ખાબકી હોવાના સમાચાર મળી રહ્યા છે। પાણીનું વહેણ વધારે હોવાથી મુસાફરો બસમાં ફસાયા છે। તમિલનાડુથી કોડિયાક દર્શને શ્રદ્ધાળુઓ આવ્યા હતા। પોલીસ તંત્ર અને સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। હાલ બસમાં સવાર તમામ મુસાફરો સલામત હોવાનું સામે આવ્યું છે। બસમાં ફસાયેલા મુસાફરોને બચાવવાના પ્રયાસ હાથ ધરાયા। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નવનીત દલવાડી આપી રહ્યા છે। નવનીત, જે પ્રકારે તસવીરો પણ સામે આવી ચૂકી છે, બસ ખાબકી છે અને તેમાં મુસાફરો પણ સવાર છે, રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। જાણવા માંગે શું સ્થિતિ છે હાલ ત્યાં? ચોક્કસ ઝરણા, ભાવનગર જિલ્લાના જે કોળિયાક નિષ્કલંક મહાદેવ રોડની જે ઘટના છે કે જે આજે સૌથી વધુ કહી શકાય એવો વરસાદ છે ઘોઘા પંથકની અંદર પડ્યો છે। 4.5 ઇંચ કરતા વધુ વરસાદ છે એ ખાબક્યો છે, જેના કારણે થઈને નદી નાળા છે છલકાય છે। ખાસ કરીને જે આ ઘટના બની છે એ તમિલનાડુની એક બસ છે કે જે 30 થી 40 મુસાફરો ભરીને હાલ જે પિતૃ શ્રાદ્ધનો જે મહિનો ચાલતો હોય એને લઈને નિષ્કલંક મહાદેવના દર્શને આવી હતી ને જે બસ છે એ દર્શન કરીને પરત ફરી હતી। ત્યાં દરમિયાન જે નાળું નીચલું નાળું ગણાય છે એની અંદર ભારે પ્રવાહ વહેતો હોય, ડ્રાઈવરથી સરસતું થઈ જતા આ જે બસ છે એ જે નાળું છે એની અંદર ઉતરી ગઈ હતી। જોકે હાલ તમામ જે મુસાફરો છે એ સલામત છે। બસની બંને સાઈડમાં પાણી વહેતો હોવાને લઈને રેસ્ક્યુ કામગીરી છે થોડી ડીલે કરી છે। પોલીસ સ્ટાફ સહિતનો જે સ્ટાફ છે, ગામ લોકો પણ બધે પહોંચ્યા છે। જોકે હાલના મળી ગયેલા સમાચાર મુજબ કોઈ જાનહાની નથી અને રેસ્ક્યુ કામગીરી છે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। જણા જી બિલકુલ નવનીત, આભાર। અને હવે શરૂ કરીએ